ચાલો આજે આપણે ગુજરાતની ન્યાય વ્યવસ્થાની એકદમ સરળ ભાષામાં સમજણ મેળવીએ. આમ તો આ બધું થોડું ગૂંચવણભર્યું લાગે, પણ આપણે એને એવી રીતે સમજીશું કે આપણી અદાલતો કઈ રીતે કામ કરે છે અને એના જુદા જુદા સ્તરો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ મનમાં એ જ આવે ખરું ને કે ભાઈ ગુજરાતમાં ન્યાયની પ્રક્રિયા આખરે ચાલે છે કેવી રીતે? બસ આ જ સવાલ આપણને આખા માળખાને ઊંડાણથી સમજવામાં મદદ કરશે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ ટોપથી, એટલે કે ભારતની સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, ત્યાંથી. હવે જુઓ, સર્વોચ્ચ અદાલત એટલે આપણા દેશની સૌથી મોટી અને અંતિમ ન્યાયિક સત્તા. આનો સીધો સાધો મતલબ એ છે કે એમણે જે પણ નિર્ણય લીધો એ આખરી ગણાય. ગુજરાત સહિત દેશની બધી જ અદાલતોએ એ નિર્ણય માનવો જ પડે. એની સત્તાનો પાયો એના ઇતિહાસમાં છે, ખબર છે? એની સ્થાપના 28 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. એટલે કે આપણો દેશ ગણતંત્ર બન્યો એના બરાબર 2 દિવસ પછી. સમજી લો કે આ દિવસથી જ ભારતના આધુનિક ન્યાયતંત્રના એક નવા યુગની શરૂઆત થઈ. હવે એક બહુ જ રસપ્રદ અને અગત્યનો શબ્દ આવે છે, બંધન કરતા ચુકાદાઓ. આનો શું મતલબ થાય? સાવ સહેલી ભાષામાં કહીએ તો સુપ્રીમ કોર્ટે જે કહ્યું એ દેશની દરેક નાની મોટી અદાલતે માનવું જ પડે. આનાથી ફાયદો એ થાય કે આખા દેશમાં કાયદાનો અર્થ એક સરખો રહે અને ન્યાયમાં કોઈ ગૂંચવાડો ન થાય. સારું, તો દેશના સૌથી ઊંચા લેવલની વાતો થઈ ગઈ. હવે સીધા આવી જઈએ આપણા ગુજરાત રાજ્યની ન્યાય વ્યવસ્થાના કેન્દ્રમાં, અને એ છે ગુજરાતની વડી અદાલત. તો વડી અદાલત વિશે થોડી બેઝિક પણ જરૂરી માહિતી જાણી લઈએ. પહેલી વાત, એ અમદાવાદમાં આવેલી છે, એટલે કે રાજ્યના ન્યાયતંત્રનું એ મુખ્ય કેન્દ્ર છે. અને હા, એના કામકાજની મુખ્ય ભાષા અંગ્રેજી છે. રાજ્યના મોટાભાગના જે મહત્વના કેસ હોય ને એની સુનાવણી અહીં જ થાય છે. પણ શું ન્યાયતંત્ર એટલે ખાલી આ 2 મોટી અદાલતો જ? ના, બિલકુલ નહીં. કેટલાક એવા ખાસ સ્વરૂપો પણ છે જે ન્યાયને સામાન્ય માણસની વધુ નજીક લઈ જાય છે. ચાલો એના પર એક નજર કરીએ. અહીંયા 2 ખૂબ જ અલગ પણ એટલી જ મહત્વની વ્યવસ્થાઓ છે. એક બાજુ છે લોક અદાલત. એનો મુખ્ય હેતુ શું? તો કે ભાઈ સમાધાન દ્વારા ઝટપટ અને સસ્તો ન્યાય આપવો. આનાથી સામાન્ય માણસનો સમય અને પૈસા બંને બચે છે. હવે બીજી બાજુ છે નઝીરી અદાલત. એનું કામ શું? તો કે જૂના ચુકાદાઓને સાચવીને રાખવા, જેથી ભવિષ્યના કેસોમાં એ એક ઉદાહરણ તરીકે કામ લાગે. એટલે એક છે સ્પીડ માટે, તો બીજું છે સિસ્ટમમાં સ્થિરતા જાળવવા માટે. અને આ એક એવી વાત છે જેના પર ગુજરાત ગર્વ લઈ શકે છે. આ જે લોક અદાલતનો ક્રાંતિકારી વિચાર છે ને, એનો વહેલો સફળ પ્રયોગ ક્યાં થયો તો ખબર છે? આપણા ગુજરાતમાં. આ જ તો બતાવે છે કે ન્યાયને સરળ અને સામાન્ય લોકો સુધી પહોંચાડવાની બાબતમાં ગુજરાત હંમેશા આગળ રહ્યું છે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ. સૌથી ઉપર કોણ? સર્વોચ્ચ અદાલત, જેનો નિર્ણય બધા માટે આખરી. પછી આવે છે ગુજરાતની વડી અદાલત, જે આપણા રાજ્યના ન્યાયતંત્રનું દિલ છે. અને આખા માળખાને મજબૂત કોણ બનાવે છે? તો કે લોક અદાલત જેવી નવીન શોધો અને નઝીરી અદાલત જેવી પ્રથાઓ. આ બધું મળીને ન્યાયની પ્રક્રિયાને સરળ અને સ્થિર બનાવે છે. આ બધી વ્યવસ્થા અને કાયદાનું માળખું સમજ્યા પછી છેલ્લે એક સવાલ તો મનમાં રહી જ જાય છે કે આ જે આખી સિસ્ટમ છે, જે ક્યારેક થોડી જટિલ લાગે છે, એનો સામાન્ય નાગરિક માટે ખરેખર શું અર્થ છે? એમના જીવન પર એની શું અસર થાય છે? અને સાચા અર્થમાં એ ન્યાયને કેટલો સરળ બનાવે છે? આના પર વિચારવા જેવું ખરું. નમસ્કાર. કોર્ટ કચેરીમાં, ફિલ્મોમાં ક્યાંક ને ક્યાંક આપણે બધાએ ન્યાયની આ દેવીને જોઈ જ છે, ખરું ને? આંખે પાટા, એક હાથમાં ત્રાજવું, બીજા હાથમાં તલવાર. પણ આ સિર્ફ એક મૂર્તિ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો ન્યાયના મૂળ સિદ્ધાંતોનું જીવતું જાગતું પ્રતીક છે. તો સવાલ એ છે કે આ પ્રતીકોનો અસલી મતલબ શું છે? ચાલો આજે આ જાણીતી તસવીર પાછળના ઊંડા રહસ્યને ખોલીએ. અને આ બધામાં સૌથી પહેલી નજર ક્યાં જાય? પેલી આંખો પરની પટ્ટી પર. મનમાં તરત જ સવાલ થાય કે ભાઈ, જો ન્યાયની આંખો જ બંધ હશે તો એ સાચું ખોટું જોશે કઈ રીતે? પણ આ પટ્ટી ખાલી દેખાડો નથી. એની પાછળ એક બહુ મોટો સિદ્ધાંત છુપાયેલો છે. તો ચાલો આ જ સવાલથી આપણે આપણી વાત આગળ વધારીએ. જુઓ, ન્યાયની દેવીની આખી મૂર્તિ છે ને, એ 3 મુખ્ય પ્રતીકોનું મિશ્રણ છે. આંખે પાટા, ત્રાજવું અને તલવાર. આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ નથી, પણ એકબીજા સાથે જોડાઈને ન્યાયનો પૂરો અર્થ સમજાવે છે.
તો ચાલો આ કોયડાના ત્રણેય ટુકડાઓને એક પછી એક જોડીને સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ એ સૌથી રહસ્યમય પ્રતીકની, એટલે કે આંખો પર બાંધેલી પેલી પટ્ટીની. આ ખાલી કપડાનો ટુકડો નથી, એની પાછળ એક બહુ મોટો વિચાર છે. શું દર્શાવે છે આ પટ્ટી? તો આ પાટાનો મતલબ છે નિષ્પક્ષતા. એકદમ સીધી અને સિમ્પલ વાત. ન્યાય એ નથી જોતો કે એની સામે કોણ ઊભું છે. કોઈ અમીર છે કે ગરીબ, કોઈ મોટો માણસ છે કે સામાન્ય, કોઈ પોતાનો છે કે પારકો, એનાથી કોઈ જ ફરક નથી પડતો. ન્યાય માટે તો બસ પુરાવા અને હકીકતો જ મહત્વની છે, વ્યક્તિ કોણ છે એ નહીં. એટલે કે અહીં પક્ષપાત માટે કોઈ જગ્યા જ નથી. ઓકે, તો નિષ્પક્ષતાની વાત તો સમજાઈ ગઈ, પણ ન્યાયને તોડવામાં કઈ રીતે આવે? બસ એના માટે જ છે આપણું બીજું પ્રતીક, હાથમાં રહેલું ત્રાજવું. આ ત્રાજવું નિષ્પક્ષતાના વિચારને એક સ્ટેપ આગળ લઈ જાય છે. આ ત્રાજવું છે સમાનતાનું નિશાન. એ આપણને એવું કહે છે કે કાયદાની નજરમાં દરેક વ્યક્તિ એક સરખી છે. જેમ ત્રાજવાના બંને પલડા બરાબર હોય, બસ એ જ રીતે કેસની બંને બાજુની દલીલો અને પુરાવાઓને કોઈ પણ ભેદભાવ વગર સરખી રીતે તોડવામાં આવે છે. અહીં કોઈનો પક્ષ ભારે કે હલકો નથી હોતો. અને આ તો સાચા ન્યાયનો પાયો છે. ચાલો, તો ન્યાય નિષ્પક્ષ પણ છે અને બધાને સમાન રીતે તોલે પણ છે. બરાબર, પણ માની લો કે કોઈ નિર્ણય લેવાઈ ગયો, તો એનું પાલન કોણ કરાવશે? બસ અહીં જ આવે છે આપણું ત્રીજું અને સૌથી શક્તિશાળી પ્રતીક, હાથમાં રહેલી તલવાર. આ તલવાર શક્તિ અને સત્તાનું પ્રતીક છે. કેમ કે ન્યાયનું કામ ખાલી નિર્ણય આપવાનું નથી, એ નિર્ણયને લાગુ કરાવવાનું પણ છે. આ તલવાર એ વાતની ખાતરી આપે છે કે જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તો કાયદો એને સજા કરવાની પૂરેપૂરી તાકાત ધરાવે છે. મતલબ કે ન્યાય લાચાર નહીં, પણ શક્તિશાળી હોવો જોઈએ. તો ચલો ફટાફટ રિવાઇન્ડ કરીએ. આપણે શું સમજ્યા? આંખે પાટા એટલે નિષ્પક્ષતા, હાથમાં ત્રાજવું એટલે સમાનતા, અને હાથમાં તલવાર એટલે સજા કરવાની શક્તિ. નિષ્પક્ષતા, સમાનતા અને શક્તિ, આ ત્રણેય મળીને જ ન્યાયતંત્રનો પાયો મજબૂત બનાવે છે. અત્યાર સુધી આપણે આ ત્રણેય પ્રતીકોને અલગ અલગ કરીને તો સમજી લીધા, પણ આનો અસલી જાદુ ત્યારે દેખાય છે જ્યારે આ ત્રણેય એકસાથે આવે છે. ચાલો હવે એ જોઈએ કે આ ત્રણ પ્રતીકો ભેગા મળીને ન્યાયના એક સંપૂર્ણ વિચારને કેવી રીતે જન્મ આપે છે. જુઓ, આ ત્રણેય પ્રતીકોમાંથી ન્યાયના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો નીકળીને બહાર આવે છે: નિષ્પક્ષતા, સમાનતા અને શક્તિ. નિષ્પક્ષતા વગરનો ન્યાય ભેદભાવવાળો બની જાય. સમાનતા વગરનો ન્યાય પોતે જ એક અન્યાય છે. અને શક્તિ વગરનો ન્યાય, એ તો બસ એક કોરો વિચાર બનીને રહી જાય, જેને કોઈ લાગુ જ ન કરી શકે. સાચો ન્યાય ત્યારે જ શક્ય બને છે જ્યારે આ ત્રણેય સિદ્ધાંતો એકસાથે કામ કરે. અને આ બધી વાત આપણને અંતમાં એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જરા વિચારો કે આ ત્રણમાંથી જો એક પણ પાયો, એટલે કે નિષ્પક્ષતા, સમાનતા કે શક્તિ ખસેડી લેવામાં આવે, તો શું સાચા અર્થમાં ન્યાય ટકી શકે ખરો? ખરેખર આ એક વિચારવા જેવી વાત છે, નહીં? ક્યારે વિચાર્યું છે કે આપણી ન્યાય વ્યવસ્થાના અમુક શબ્દો કોઈના જીવન પર કેટલી મોટી અસર કરી શકે છે? ચાલો આજે આપણે એવા ત્રણ મુખ્ય શબ્દોને સમજીએ જેની જાણકારી દરેક નાગરિકને હોવી જ જોઈએ. ખબર છે, કાયદાના કેટલાક શબ્દો સામાન્ય માણસ અને ન્યાયતંત્ર વચ્ચેના પુલ જેવું કામ કરે છે. જો ના, તો ચાલો સાથે મળીને આ જાણકારીની સફર પર નીકળીએ. ચાલો શરૂઆત એ શબ્દથી કરીએ જે મોટાભાગના લોકોએ સાંભળ્યો તો હશે, પણ કદાચ તેની અસલ તાકાત વિશે બહુ ખ્યાલ નહીં હોય. એ શબ્દ છે FIR, એટલે કે પ્રથમ માહિતી અહેવાલ. તો આ FIR છે શું? એનું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. જ્યારે પણ કોઈ ગુનો બને ત્યારે પોલીસને જે પહેલી જાણકારી મળે છે એને FIR તરીકે નોંધવામાં આવે છે. સમજો કે આ એક એવો લેખિત દસ્તાવેજ છે જે આખી તપાસની ગાડીને પાટા પર લાવે છે. આ પ્રક્રિયા કેટલી સરળ છતાં શક્તિશાળી છે જુઓ. એક નાગરિક ગુનાની જાણ કરે છે, પોલીસ FIR નોંધે છે અને બસ તરત જ તપાસ શરૂ થઈ જાય છે. આ બતાવે છે કે એક સામાન્ય નાગરિકની ફરિયાદ પણ આખા તંત્રને કામે લગાડી શકે છે. આ તો છે લોકશાહીની અસલી તાકાત. તો આ તો થઈ એક વ્યક્તિની ફરિયાદની વાત. હવે આપણે એક એવા સાધન તરફ જઈએ જે કોઈ એક વ્યક્તિ માટે નહીં, પણ આખા સમાજ માટે ન્યાય માંગી શકે છે. હવે વાત કરીએ જાહેર હિતની અરજી, એટલે કે PIL વિશે. આ એક એવું જબરદસ્ત સાધન છે જે કોઈ એક વ્યક્તિના અંગત ફાયદા માટે નહીં, પણ આખા સમાજના ભલા માટે કામ કરે છે. તો PIL શું છે? વેલ, આ એક એવી અરજી છે જે દેશનો કોઈપણ નાગરિક સમાજના મોટા હિત સાથે જોડાયેલા મુદ્દા પર દાખલ કરી શકે છે.
જેમ કે પર્યાવરણનું નુકસાન રોકવું હોય, શિક્ષણનો અધિકાર અપાવવો હોય કે પછી સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવી હોય. આ બધા માટે PIL એક મોટો હથિયાર બની શકે છે. ઘણીવાર PIL એવા લોકોનો અવાજ બને છે જેઓ કદાચ પોતાની લડાઈ એકલા લડી નથી શકતા. પર્યાવરણની સુરક્ષાથી લઈને ગરીબોના અધિકારો સુધી PIL સામાજિક બદલાવ લાવવા માટેનું એક બહુ જ મજબૂત સાધન છે. તો આમ આપણે એક વ્યક્તિગત ફરિયાદ એટલે કે FIR થી શરૂ કરીને સમાજના સામૂહિક અવાજ એટલે કે PIL સુધી પહોંચ્યા. આ બતાવે છે કે આપણી ન્યાય વ્યવસ્થામાં વ્યક્તિ અને સમાજ બંનેનું કેટલું મહત્વ છે. અને હવે આપણે વાત કરીશું મહાભિયોગ વિશે. આ એક એવી પ્રક્રિયા છે જે એ સુનિશ્ચિત કરે છે કે ન્યાય આપનારા ન્યાયાધીશો પણ જવાબદારીથી પર નથી અને તેમને પણ જવાબદાર ઠેરવી શકાય છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો મહાભિયોગ એટલે ન્યાયાધીશોને તેમના પદ પરથી હટાવવાની એક ખાસ બંધારણીય પ્રક્રિયા. આ એ વાતની ખાતરી આપે છે કે કોઈ પણ વ્યક્તિ, પછી ભલે તે ગમે તેટલા ઊંચા પદ પર કેમ ન હોય, કાયદાથી ઉપર નથી. હા, એ વાત સાચી છે કે આ પ્રક્રિયાનો ઉપયોગ બહુ ઓછો થાય છે, પણ એનું હોવું જ એ વાતની ગેરંટી છે કે આપણું ન્યાયતંત્ર પારદર્શક અને જવાબદાર રહેશે. આનાથી જ તો લોકોનો સિસ્ટમ પર વિશ્વાસ ટકી રહે છે. તો આ ત્રણેય શબ્દોને સમજ્યા પછી સવાલ એ થાય કે આ બધું એક સામાન્ય નાગરિક માટે આટલું જરૂરી કેમ છે? ચાલો આને પણ બરાબર સમજીએ. જુઓ, આ ત્રણેય શબ્દો આપણને એટલે કે નાગરિકોને શક્તિ આપે છે. FIR વ્યક્તિગત ન્યાયનો દરવાજો ખોલે છે, PIL સામાજિક ન્યાય માટે એક મંચ પૂરું પાડે છે અને મહાભિયોગ જેવી પ્રક્રિયા ન્યાયતંત્રમાં આપણા વિશ્વાસને મજબૂત રાખે છે. આ કાનૂની સાધનો આપણને કેટલી શક્તિ આપે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. આ શક્તિનો સાચો ઉપયોગ કરીને આપણે એક વધુ જાગૃત અને ન્યાયી સમાજ બનાવી શકીએ છીએ. હવે વિચારવાની વાત એ છે કે આપણે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરીએ.